એચએમપીવી વાયરસના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે। સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગ બાદ શિક્ષણ વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે। શાળાએ આવતા બાળકોને ફરજિયાત સેનિટાઈઝરની વારંવાર હાથ ધોવા તેમજ રૂમાલ સાથે રાખવા સહિતની અનેક બાબતો અંગે પણ શાળા સંચાલકોને સૂચના અપાઈ છે। બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવી વાયરસ સૌથી વધુ ખતરો જોવા મળી રહ્યો છે। તાવ, શરદી અને ન્યુમોનિયા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ધોરણે સારવાર માટે પણ પહોંચવા માટે અપીલ કરાઈ છે। સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકોને વાયરસને લઈ તકેદારી અંગેની કડક સૂચના અપાઈ છે। એચએમપીવી વાયરસના જ્યારે 2 કેસ નોંધાણા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો આરોગ્ય તંત્ર દ્વારા જે ગાઈડલાઈનો બહાર પાડી હતી, હવે આરોગ્ય તંત્ર પછી શિક્ષણ અધિકારીઓ પણ સફાળા જાગ્યા છે। સુરેન્દ્રનગરની પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, તેમાં તેમની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે 8 વાગ્યા પહેલાં કોઈ પણ વિદ્યાર્થીને સ્કૂલે ન બોલાવવા જોઈએ। અચ્છા, જો સ્કૂલે આવે તો વિદ્યાર્થીઓને સેનિટાઈઝર કરાવવું જોઈએ। પછી જેને શરદી ઉધરસ થઈ હોય તેની પ્રાથમિક સારવાર લેવાય ફરજિયાત અથવા તેને રજા આપી દેવી અને સેનિટાઈઝર બાદ રૂમાલ રાખવો શરદી ઉધરસવાળાને અને સાબુથી હાથ મોઢું ધોવડાવવું જેવા અનેક, અને જો એવો કોઈ વિદ્યાર્થી હોય કે જેને શરદી ઉધરસની અસર હોય તો તેનેથી બીજા વિદ્યાર્થીઓને થોડા દૂર બેસાડવા તેવી અલગ અલગ કેટલી ગાઈડલાઈનો બહાર પાડવી છે। અને શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે કે જેના કારણે એચએમપીવી વાયરસ વધારે પ્રસરે નહીં જેવો કોરોનાનો હાલ થયો હતો। પર્વત સંધિ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિયાળાની મોસમને ધ્યાનમાં રાખીને તમામ માધ્યમિક શાળાઓને 8 વાગ્યાથી વહેલો સમય શાળાઓનો ન રાખવા માટે તાકીદ કરવા માટે પત્ર કરવામાં આવ્યો છે। આ સાથે બાળકોની અંદર શરદી ઉધરસના કેસો વધે નહીં તેના માટે બાળકોની અંદર રૂમાલો ખાસ રાખવો અને બાળકો સેનિટાઈઝરનો ઉપયોગ કરે તેવી વ્યવસ્થા કરવા માટે પ્રશાસનને સૂચન કરવામાં આવેલું છે। ખાસ કરી એચએમપીવી ના વાયરસ વધી રહ્યા છે ત્યારે અન્ય કોઈ શિયાળાની ઋતુ છે, શિયાળાની અંદર શરદી કે ઉધરસ જેવા સામાન્ય કેસો જોવા મળવા એ સામાન્ય બાબત છે અને એના સંદર્ભે પ્રશાસનને તાકીદ કરીને પ્રશાસને આ બાબતે સેનિટાઈઝર અને સાબુના ઉપયોગની શરૂઆત કરી દીધેલી છે। કેટલી શાળામાં આ પ્રકારની આ તમામ જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓની અંદર આ પ્રકારે સુવિધાઓ ગોઠવાઈ ગઈ છે। તમામ બાળકોને સાથે હાથ રૂમાલ રાખવો અને વર્ગની અંદર સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સાથે બાથરૂમની અંદર પણ તેઓ વોશ બેસિનનો તેઓ સાબુનો ઉપયોગ કરતા રહે તેવી તાકીદ કરવામાં આવી છે અને પ્રશાસન આ બાબતે સાબતું છે।